સુરત પોલીસ પરિવારના તેજસ્વી તારલાઓનું પોલીસ કમિશનરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને ગુજરાત પોલીસ સ્વનિધિ ભંડોળમાંથી આર્થિક સહાય તેજસ્વી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું છે। પોલીસ પરિવારના દીકરા દીકરીઓ જે અભ્યાસમાં ઉત્તીર્ણ થયા છે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું। 90 થી 95% મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી। ગુજરાત પોલીસ સ્વનિધિ ભંડોળમાંથી આ આર્થિક સહાય આપવામાં આવી હતી અને તારલાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। પોલીસ પરિવારના તેજસ્વી તારલાઓના ભવિષ્ય માટે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માનિત થતા તેમના પરિવારજનો ગદગદિત થયા હતા। 185 તેજસ્વી તારલાઓને સન્માનવામાં આવ્યા હતા। 15,000 થી લઈ 18,000 સુધીની આર્થિક સહાય અભ્યાસ માટે આપવામાં આવી હતી। આ સાથે વહાલી દીકરીઓને 18,000નો ચેક આપવામાં આવ્યો હતો। સરકાર સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી રહી હોવાનું પોલીસ કમિશનરે કહ્યું હતું। અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જો કામમાં વ્યસ્ત રહેતા હોય છે। અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જો એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે। એને ધ્યાનમાં રાખી જોઈએ અત્યારે માનનીય ડી સાહેબ તરફથી જો અમારો સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે આમાં ઘણા બધા જો અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે એના મોટિવેટ કરવા માટે અને એના બિરદાવવા માટે સ્કોલરશિપના આમાં જો રકમ હતી એના વધારો કરવામાં આવેલા છે અને 6ઠ્ઠી ધોરણથી લઈને 12મી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોના માર્ક્સ મેળવે છે પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને કુલ 2,500 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા તકના સ્કોલરશિપ એના વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવી રહ્યા છે। ત્યારે વિશેષતા આપના જો અમારી દીકરીઓ છે દીકરીઓના દીકરાઓ કરતાં 25% વધુ સ્કોલરશિપ આપવામાં આવે છે। કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીના ખૂબ પઢાઓ અને દીકરી જો આવનાર આપણા પેઢીનું બી ભવિષ્ય છે એને ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ 170 અમારા જો પોલીસના જવાનો છે મહિલા જવાનો છે એના કુલ 185 દીકરા દીકરીઓના આજે 10.5 લાખ રૂપિયાથી વધુ રકમના જો ટોટલ સ્કોલરશિપ આપવામાં આવી છે અને આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે એના બી પ્રોત્સાહન મળશે અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેને સ્કોલરશિપ મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથોસાથ એવી આશા પણ રાખું છું ઉમ્મીદ પણ કરું છું કે આવનાર સમય હમણાં ખૂબ પઢી લીખીને અને આપણા જો પ્રજાજનોની સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે આ લોકો બી પ્રજાજનોની સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પણ પાઠવું છું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।